ટોપિક છે આપણો પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જે આપણે નિયમો સમજવાના છે એ પહેલાં સમજી લઈએ. નિયમો એ સમજવાના છે. એક મિનિટ. કે ફર્સ્ટ, હંમેશા પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યાં શક્ય બને? તો કે પાતળા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. પાતળા, આપણે લખીએ પાતળા માધ્યમ ની સાપેક્ષે હંમેશા ઘટ માધ્યમમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને. પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને. એક આ. બીજું, આપંત કિરણ તમારું હંમેશા ક્રાંતિકોણ કરતાં મોટું હોવું જોઈએ. બે સપાટીને, બે માધ્યમને અલગ કરતી સપાટીના બિંદુએ બે માધ્યમને અલગ કરતી સપાટી પરના બિંદુએ આપાત કિરણ ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે જ આપાત થવું જોઈએ. આપાત કિરણ ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે જ આપાત થવું જોઈએ. હવે ક્રાંતિકોણ એટલે શું? તો કે ક્રાંતિકોણ એટલે એવો ખૂણો, માનો કે આ જે છે આ ઘટ માધ્યમ છે N2 બરાબર n લઈએ અને N1 બરાબર 1 હવા લઈ લઈએ, માનો બહારનું માધ્યમ, એ પાતળું માધ્યમ છે. તો જ્યારે કોઈક વસ્તુમાંથી કિરણ આવી રીતે જતું હોય, બે માધ્યમને અલગ કરતી સપાટી એટલે આ એનું બિંદુ, એટલે આપણે ત્યાં P બિંદુ લઈએ, ત્યાં જે આપાત કોણે પ્રકાશ આપાત થાય, એ પ્રકાશના કંઈક એવા આપાત કિરણના આપાત કોણના કોઈ એક એવું મૂલ્ય કે બે સપાટીને અલગ, બે માધ્યમને અલગ કરતી સપાટીને સમાંતર કિરણ જાય તો એ તમારો ક્રાંતિકોણ કહેવાય. હવે એ ક્રાંતિકોણ કરતાં વધારે ખૂણે જ્યારે તમે પ્રકાશને આપાત કરો P બિંદુએ, ત્યારે તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. એટલે ક્રાંતિકોણ ખબર પડી, બે માધ્યમને અલગ કરતી સપાટીને સમાંતર કિરણ જાય, ક્રાંતિકોણ કહેવાય. એ ક્રાંતિકોણ જે છે એ કરતાં મોટા ખૂણે જો પ્રકાશને તમે આપાત કરો તો તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. ધેટ્સ ઓલ. બસ. બાકી તો અહીંયા જે છે આપણે શું, તો સ્નેલનો નિયમ ખાલી લગાવવાનો છે. તો કે અહીંથી વાત કરતા હોય આમ જતી વખતે, અને કિરણ માનો કે ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે આપણે આ આપાત કિરણ મૂક્યું, તો આવી રીતે તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે.
તો એના માટે n sin c ઇઝ ઇક્વલ ટુ n2 તો 1 છે એટલે 1 સ્નેલનો નિયમ લગાડ્યો sin c ની જ્યારે વાત કરતા હોય ત્યારે 90 ડિગ્રીનો ખૂણો છે sin 90 ડિગ્રી તો sin c બરાબર તમને કંઈક આવું મળ્યું 1/n એટલે sin c એ તમારો ઓલવેઝ કેવો હોવો જોઈએ 1/n ગ્રેટર ધેન 1/n હોવો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તનની આ મેઇન કન્ડિશન છે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આ મેન 2 પોઈન્ટ લખી લ્યો વધારે કોઈ થિયરી છે નહીં એટલે પાછા આપણે આગળ વધીએ પણ જે મેન વસ્તુ હતી એ મેં તમને વાત કરી દીધી છે વિડીયો પોઝ કરી અને લખી નાખો પછી આપણે આગળ વધીએ ઓકે તો એક્ઝામ્પલ તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ હવે ક્યાંથી સ્ટાર્ટ 15 ક્વેશ્ચન નંબર 15 થી સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 15 એવું કહે છે કે મ્યુ જેટલા વક્રી ભવનાંક ધરાવતા એક પારદર્શક સળિયામાં આપાત કોણ I થી પ્રકાશ ફેંકવામાં આવે છે આપાત કોણના કોઈ પણ મૂલ્ય માટે સળિયાના દ્રવ્યના વક્રી ભવનાંકના કયા મૂલ્ય માટે દાખલ થયેલ પ્રકાશ તેની બીજી બાજુમાંથી બહાર નીકળે બીજી બાજુમાંથી બહાર નીકળ્યાનો મતલબ કે અંદર એકવાર કિરણ વહી ગયું પછી કિરણ બહાર ન આવે પૂર્ણ આંતરિક પરાવર્તન સતત થઈ અને એક છેડામાંથી જઈને બીજા છેડામાંથી નીકળે તો એમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થવી પડે એના માટે વક્રી ભવનાંક મ્યુનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એવી આપણને વાત કરી આપાત કોણના કોઈ પણ મૂલ્ય માટે જોઈએ કે મ્યુ કેટલો રાખવો જોઈએ એ આપણે ડિસ્કસ કરવાનું છે તો મ્યુની આપણે વાત કરીએ એક સળિયો સૌપ્રથમ આપણે ડ્રો કરી ઓપ્ટિકલ ફાઇબરમાં સેમ વસ્તુ બને છે એટલે થિયરી થોડીક ડિસ્કસ કરવાની હતી તો એ આ એક્ઝામ્પલ થ્રુ ડાયરેક્ટલી ઓપ્ટિકલ ફાઇબર સળિયાને તમે ઓપ્ટિકલ ફાઇબર પણ લઈ શકો સળિયો તમે ઓપ્ટિકલ ફાઇબર લ્યો તો જ તમને એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન મળે એટલે સળિયો ઓપ્ટિકલ ફાઇબર જ હશે ઓકે સળિયો આપણે ડ્રો કરીએ આ સળિયો છે આ સળિયાના આડછેદની લંબ કે જેની સાથે આપણે ખૂણો લેવાનો હોય છે આપાત કિરણનો આ ખૂણો આપણે વાત કરીએ પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા થવાનું છે આ આપણે લઈએ I ત્યાંથી આ પાતળું માધ્યમ પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે મળે તો આ તમારું પાતળું માધ્યમ હોય ને સળિયો તમારું ઘટ માધ્યમ હોય એ તમને મ્યુ આપેલું છે પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબથી દૂર જાય આ લંબ છે એનાથી દૂર જાય ખરેખર કિરણ તમારું આમ જવું જોઈએ એની બદલે કિરણ તમારું કઈ બાજુ જશે આ બાજુ જવું જોઈએ એને બદલે કિરણ તમારું જશે આ બાજુ હવે અહીંયા બે સપાટીને અલગ કરતી સપાટીને લંબ આપણે આપેલા બિંદુએ ડ્રો કરીએ લંબ તો આ ખૂણો તમારો થયો આ જો તમે થીટા એફ કહેતા હો તો આ શું થશે 90 - થીટા એફ વક્રીભૂત કોણ થીટા એફ તમે કહેતા હો બરાબર તો આ થશે તમારું 90 - થીટા એફ કારણ કે આ 90 ડિગ્રી છે આ 90 ડિગ્રી આ થીટા એફ છે તો આ ખૂણો કેટલો થશે 90 - થીટા એફ એની પછી પૂર્ણ આંતરિક પરાવર્તન તમને મળે છે
પછી કિરણ તમારો અહીંથી આવી રીતે બહાર વહી જાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અહીંયા પણ થઈ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓકે, તો અહીંયા આપણે સ્નેલનો નિયમ યુઝ કરીએ તો આ બહારનું માધ્યમ આપણે હવા લઈએ તો N1 પાતળું માધ્યમ લેવાનું છે. N1 sin I પ્લસ N2 એટલે કે મ્યુ છે આપણી પાસે sin થીટા એફ. આ પોઈન્ટે આપણે ઓ પોઈન્ટે પહેલાં સ્નેલનો નિયમ આપણે યુઝ કર્યો. ઓ બિંદુએ સ્નેલ નો નિયમ લગાવતા N1 હવા લઈ લઈએ પાતળું માધ્યમ sin I ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ છે sin થીટા એફ. હવે આ પી બિંદુએ સ્નેલનો નિયમ વાપરીએ. પી બિંદુએ સ્નેલનો નિયમ લગાવતા ત્યાં તો મ્યુ સાઇન થીટા 90 માઇનસ થીટા એફ 90 ડિગ્રી માઇનસ થીટા એફ ઇઝ ઇક્વલ ટુ ક્રાંતિકોણની જ એક્ઝેક્ટલી આપણે વાત કરતા હોઈએ તો N2 એટલે બહારનું માધ્યમ તો શું છે તો કે બહારનું માધ્યમ તો તમારું હવા જ છે એટલે ત્યાં આપણે લખશું N2 ઇઝ ઇક્વલ ટુ 1 બહાર ત્યાં અહીંની વાત કરતા હોય બહારના માધ્યમની સાપેક્ષે અને સાઇન 90 ડિગ્રી 90 ડિગ્રી કેમ લીધું આપણે ક્રાંતિકોણની વાત કરીએ છીએ પછી એનથી મોટાની વાત કરી નાખીએ એટલે ક્રાંતિકોણથી મોટાની વાત કરશું ત્યારે તો કોઈ પ્રોબ્લેમ જ નથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે. તો એમ આપણે લઈ શકીએ કે સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા એફ ઇઝ ઇક્વલ ટુ 1/μ. હવે આ તમારો થીટા જે છે એ કોસ 90 માઇનસ થીટા જે હતો એ અહીંયા કોસ સાઇન 90 માઇનસ થીટા તો અહીંયા શું થયું કોસ થીટા એફ એ ગ્રેટર ધેન 1/μ થવો જોઈએ. આમ તો આપણને ખબર સાઇન સીની કન્ડિશન શું હતી સાઇન સી ગ્રેટર ધેન 1/n તો એ જ આપણે આમાં યુઝ કર્યું સાઇન સી તરીકે આપણે અહીં 90 માઇનસ થીટા એફ છે. તો આ ડિસ્કશન આપણે આગળ લઈ જઈએ તો કોસ થીટા એફ હવે આમાંથી આપણે સાઇન થીટા એફને સૂત્રનો કરતા કરીએ સાઇન થીટા એફ તો સાઇન આઈ ના છેદમાં 1. આપાત કિરણ વધારેમાં વધારે કેટલું હોઈ શકે વધારે 90 ડિગ્રી એની રેન્જ કેટલી છે અહીંથી આપાત કરો તે આ લંબ સુધીની 90 ડિગ્રીને જો સાઇન આઈ બરાબર 90 ડિગ્રી આપણે મેક્સિમમ લઈ લઈએ સાઇન આઈ કેટલું વધારેમાં વધારે થઈ શકે તો કે 90 ડિગ્રી તો સાઇન થીટા એફ બરાબર આઈ બરાબર 90 ડિગ્રી લેતા મેક્સિમમ આઈ મેક્સ બરાબર 90 ડિગ્રી લેતા સાઇન થીટા એફ શું થશે તો કે 1/μ થશે. તો સાઇન થીટા એફ 1/μ થાય એની કિંમત આપણે અહીંયા મૂકીએ કે કોસ થીટા એફ એટલે અંડરરૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એફ ગ્રેટર ધેન 1/μ. સાદુરૂપ આગળ આપણે દેતા જઈએ તો અંડરરૂટમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એફ એટલે 1/μ એટલે 1/μ સ્ક્વેર ગ્રેટર ધેન 1/μ. બે બાજુ સ્ક્વેર કરીએ તો 1 માઇનસ 1/μ સ્ક્વેર ગ્રેટર ધેન 1/μ સ્ક્વેર થઈ છે 1/μ સ્ક્વેર ગ્રેટર ધેન આ બાજુ જવા દઈએ તો 1/2/1 ગ્રેટર ધેન
2/μ². μ² ગ્રેટર ધેન 2 તો μ ગ્રેટર ધેન √2 આવું મળ્યું તમને. એટલે કે μ ગ્રેટર ધેન 1.42 એવી રીતે પણ તમે લઈ શકો. આમાં આપણે કર્યું શું તો કે સિમ્પલ આપાત કિરણ તમે કેટલો વધી કેટલો હોય છે કે આપાત કોણ તમારો 90 ડિગ્રી વધીને થઈ શકે, એનાથી મોટો થવાનો નથી. તો એ આપણે કન્ડિશન 90 ડિગ્રી વાળી લીધી. સ્નેલનો નિયમ એકવાર O પોઈન્ટે લગાડ્યો ને એકવાર P પોઈન્ટે લગાડ્યો. એમાં અહીંયા તમે સાઇન થીટા આ તમે જે ખૂણો લીધો એ સાઇન C મેં લીધો, પણ સાઇન C હોવો કેટલો જોઈએ તો કે સાઇન C તમારો આપાત કિરણ એ સાઇન C ક્રાંતિકોણ કરતાં મોટું. તો ક્રાંતિકોણ આપણો 90 - થીટા આ કેસમાં તો ગ્રેટર ધેન કેટલો એ ખરેખર શું 1/μ હતો. ક્રાંતિકોણ તમારો 1/μ હતો તો 1/μ થી મોટો તમારો એંગલ હોવો જોઈએ. એટલે સાઇન 90 - થીટા એ શું થવું જોઈએ 1/μ થી મોટું હોવું જોઈએ. એટલે ગ્રેટર ધેન સાઇન મૂકી. ઉપર આપણે સાઇન થીટા એફને સબ્જેક્ટ બને 1 - sin² થીટા એફ આપણે ખબર cos થીટા cos² થીટા પ્લસ sin² થીટા ઇઝ ઇક્વલ 1 થાય તો cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - sin² થીટા cos થીટા ઇઝ ઇક્વલ ટુ √1 - sin² થીટા. તો એ આપણે આમાં યુઝ કર્યું છે. અહીંયા જે યુઝ કર્યું છે એ શું આપણે યુઝ કર્યું છે તો કે અહીંયા મેથેમેટિકલ સ્ટેપ લખું તો sin થીટા sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એમાં cos² થીટા બરાબર 1 - sin² થીટા તો cos થીટા બરાબર √1 - sin² થીટા. આવું આપણે આ જગ્યાએ યુઝ કર્યું છે. આટલા સ્ટેપ મેં ઓમિટ કરેલા હતા મેથેમેટિક્સના. ઓકે, તો આ એક્ઝામ્પલ હતો ક્વેશ્ચન નંબર 45. એટલે ઓલવેઝ મ્યુ તમારો જ્યારે ગ્રેટર ધેન √2 હોય તો કોઈ પણ આપાત કોણ માટે, આપાત કોણ તો મેક્સિમમ 90 ડિગ્રી જોવાનો, કોઈ પણ આપાત કોણ માટે તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળશે. ઓકે, ફટાફટ લખી નાખો પછી આપણે આગળ વધીએ. વિડીયો પોઝ કરી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો મટીરિયલ તમારી પાસે છે જ, એકવાર રીડ કરો. ક્વેશ્ચન નંબર 21. 21માં ફિગર આપી છે. એમાંય 2 પોઈન્ટે ખાલી સ્નેલનો નિયમ વાપરવાનો છે, બીજું કાંઈ નવીન છે નહીં. સ્નેલનો નિયમ આપણે વાપરીએ તો શું થાય ટ્રાય કરો જોઈ તમે, પછી હું હમણાં કરાવું છું. ચાલુ લેક્ચરે તે બુક પેન સાથે જ રાખવાની. જે કંઈ અહીંથી કહેવામાં આવે ટોટલી વસ્તુ પ્લસ તમારી એક્ટિવનેસ વધારે એટલા માટે થોડું રફ વર્ક એવી રીતે લેક્ચર જોતા પણ તમારે કરવાનું. તમારે ઘણો બધો ફાયદો, ઓનલાઈનનો ફાયદો, કેટલી બધી વાર તમે વિડીયોને આગળ પાછળ કરી શકો. લાઈવમાં આગળ પાછળ થાય નહીં, પણ લાઈવમાં બધાના ઇન્ડિવિજ્યુઅલ ફાયદા છે. લાઈવમાં તમે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકો, ન સમજાય તો કહી શકો, અને આમાં તમે વિડીયો આગળ પાછળ કરી શકો. હું ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર પણ નાખી દઉં છું, છતાં તમારે વધારે ડાઉટ હોય, કઈ વસ્તુ તમને એમ લાગી હોય કે નથી સમજાતી, તમે કોલ કરી પણ પૂછી શકો છો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 21 આપણે જોઈએ. ટ્રાય કરી છે તમે બધાએ, આઈ હોપ. હવે આપણે ડિસ્કસ કરવાનો છે ક્વેશ્ચન નંબર 21. ફિગર આપણે જોઈએ. નીચેની આકૃતિમાં દર્શાવેલ આપાત કિરણના પૂર્ણ આંતરિક પરાવર્તન માટે બ્લોકનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ? ઓબ્વિયસલી કેટલો હોવો જોઈએ? સાઇન C ઇઝ ઇક્વલ 1/n. તો 1/n થી તો મોટો જ હોવો જોઈએ. R જે છે કેટલો હોવો જોઈએ? 1/n થી મોટો. વક્રીભવનાંક, બ્લોકનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ? એ કન્ડિશનનો યુઝ કરીને વક્રીભવનાંક આપણે મેળવી લઈએ. તો ક્વેશ્ચન નંબર 21ની વાત કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 21માં એક જ મિનિટ, કંઈક આવી ફિગર તમને આપેલી છે.
હંમેશા ઘટ માધ્યમમાં જ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું, એની સાપેક્ષે પાતળા માધ્યમમાં જ પૂર્ણ આંતરિક ઘટ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પણ કોની સાપેક્ષે? તો કે પાતળા માધ્યમની સાપેક્ષે ઘટ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો અહીંથી એક કિરણ આવે છે, અહીંયા 45 ડિગ્રી છે, આ પી પોઈન્ટ છે, આ આર છે. તો અહીં સ્નેલનો નિયમ વાપરીએ, આ બહારનું માધ્યમ આપણે કંઈ કહેવામાં નથી આવ્યું એટલે આપણે હવા લઈએ. તો N1 sin 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ N2 sin R. તો 45 ડિગ્રી N1 1 લઈએ, આ જે છે 45 એટલે 1/√2 N1 છે, N2 તમારું N લઈ લઈએ આપણે, N2 બરાબર N લઈ લઈએ. તો sin R, તો sin R બરાબર કંઈક આવું મળશે તમને, 1/n√2. પૂર્ણ આંતરિક પરાવર્તન તો અહીંયા થાય છે. તો આપને ખબર sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1/n થાય. તો sin થીટા ગ્રેટર ધેન 1/n થવું જોઈએ. sin થીટા છે શું? આ આર છે તમારો, આ 90 ડિગ્રી. તો આ થીટા શું થાય? તો કે 90 - r. તો sin 90 - r ગ્રેટર ધેન 1/n. તો sin 90 - r એટલે તો cos r થાય. તો cos r ગ્રેટર ધેન 1/n. તો cos r બરાબર તો વન રૂટમાં હમણાં જે આપણે જોયું sin સ્ક્વેર r ગ્રેટર ધેન 1/n. તો બે બાજુ સ્ક્વેર કરીએ તો 1/n સ્ક્વેર. 1 - sin સ્ક્વેર r બરાબર શું છે? તો કે 1/n√2 એટલે n સ્ક્વેર ઇન્ટુ 2. આખું n સ્ક્વેર ઇન્ટુ 2 આ બાજુ જાય તો 1 ગ્રેટર ધેન 1 + n સ્ક્વેર પ્લસ 1/2n સ્ક્વેર. આખું અને અડધું એટલે કેટલું થશે? તો કે 1 ગ્રેટર ધેન 3/2n સ્ક્વેર. તો જો n સ્ક્વેરની આપણે વાત કરીએ તો n સ્ક્વેર આ બાજુ આવે તો ગ્રેટર ધેન 3/2 થાય. તો n ગ્રેટર ધેન થાય √3/2. n ગ્રેટર ધેન શું થાય? √3/2. કાંઈ નહીં, અહીંથી કર્યું શું? આ કિંમત મૂકી, આજે આપણને આપેલી છે એ કિંમત આમાં મૂકી. 1 - n સ્ક્વેર ઇન્ટુ 2. કારણ કે સાઇન આ જ જો અંડરરૂટમાં છે, અંડરરૂટમાં બે બાજુ મેં પહેલાં સ્ક્વેર કર્યો એટલે 1 - sin સ્ક્વેર r મળ્યું. એમાં sin સ્ક્વેર r એટલે sin સ્ક્વેર r તો આવું થશે, sin સ્ક્વેર r બરાબર 1/2n સ્ક્વેર. અહીંયા લખ્યું n સ્ક્વેર ઇન્ટુ 2 ગ્રેટર ધેન 1/n સ્ક્વેર. એમાં 1/2n સ્ક્વેર જે છે એ બરાબરની આ બાજુ લઈ ગયો તો 1/n સ્ક્વેર હતું, અહીં માઇનસ હતું, બરાબરની આ બાજુ લઈ જાય તો પ્લસ થશે. આ 1/n સ્ક્વેર અને 1/2 1/n સ્ક્વેર આખું અડધું એટલે 3/2. 1 ગ્રેટર ધેન 3/2n સ્ક્વેર. 1 ગ્રેટર ધેન 3/2n સ્ક્વેર. એમાંથી n ને સિમ્પલ સૂત્રનો કરતા તમે કર્યો. એમાં n સ્ક્વેર બરાબર આ ઇક્વલ આ બાજુ આવે, ગ્રેટર ધેન છે સાઇન એની આ બાજુ, તો n સ્ક્વેર ગ્રેટર ધેન 3/2